chena or paneer, all the Indian breads will see nil rate. So roti kisi ke upar bhi, chapati or roti or paratha or whatever it is, they all come to nil. આ નિર્ણય જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવામાં આવ્યો છે. નાણામંત્રી સીતારમણે જણાવ્યું કે જીએસટીના 12% અને 28% ટેક્સ સ્લેબ દૂર કરવાના પ્રસ્તાવને બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ પર 5% અને 18% જીએસટી લાગશે. દૂધ, પિઝા બ્રેડ, ચપાતી, રોટલી, પરાઠા અને 33 જીવનરક્ષક દવાઓ કરમુક્ત થશે. હેર ઓઇલ, ટોયલેટ સાબુ, શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાયકલ, ટેબલવેર, કિચનવેર અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓ પર 5% જીએસટી લાગશે. એર કન્ડિશનિંગ મશીન, 32 ઇંચથી મોટા ટીવી, ડિશવોશિંગ મશીન, નાની કાર, 350 સીસી અથવા તેનાથી ઓછી મોટરસાયકલ પર હવે 18% જીએસટી લાગશે. આ સિવાય લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર 40% જીએસટી લાગશે. તેમજ પીએમ મોદીએ એક્સ પોસ્ટ દ્વારા જીએસટી કાઉન્સિલના પ્રસ્તાવને મંજૂરી મળવા પર પણ ખુશી વ્યક્ત કરી. આ બધા નવા ફેરફારો 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રીના પહેલા દિવસથી લાગુ કરવામાં આવશે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.